હેલો ગાઈસ અંકલ મરચા સુધારે ને આંટી હવે આ લોકો થી નો છો એટલે પપ્પા આવ્યા છે સિંગ શેકવા ચાની જો બહુ ઉપડી આવી તો જો ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી દીધી છે આપણે પહેલા ગ્રુપ ફોટો ક્લિક થાય પછી આપણે કપલ્સ ની એવી રીતે ક્લિક કરશું તો હું ને કશ્યપભાઈ બેસી ગયા છે સામેની સાઈડ સનસેટ થાય હા બાજુ વાળા હોય ને જો આપણી ગેમ આ છે પછી એની પછી ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઈન ને થર્ડ લાઈન ઓકે પપ્પાનો વારો આવી ગયો છે 60 નંબર 60 એટલા બધા થઈ ગયા મારે જો મતલબ અમે જીતી ગયા અને ઈ ચારણ કન્યા ઈ હાવજની હામી એક ડાંગ લઈને ઊભી છે કે ગિરના ગુપ્તા ઊભો રહે છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે જમવા થયો બીજુનો બર્થડે હતો અમે ગયા હતા પછી જમવાનું ઉતાવળ થયું એમાં તમને દેખાડવાનું રહી ગયું ના મેં બતાવ્યું ઢોસા ને મેં ઢોસા ને બતાવ્યું હતું ને એવું મસ્ત મજાના ઢોસા ને વેંગોળા જમીને અમે ફટાફટ નીકળી ગયા અહીંયા આવવાનું હતું ને લેટ થઈ જાય અને ઊંઘ બહુ આવતી હતી પછી અહીંયા પહોંચીને અમે થાકી ગયા હતા સુઈ ગયા હતા ફૂલ થાકી ગયા હતા ઇન્ફોર્મ કરવાનું રહી ગયું હતું પણ બહુ મજા આવી કા હેપી ટુ યુ માં બહુ કેક ખાધી એને ભૂખા બોલાય દીધા કેક ના તો ક્રીમ બધું જમી ગઈ અને એની ટંગ તો આખી બ્લુ થઈ ગઈ હતી કા ભૂખા કાઢી નાખ્યા બહુ મજા આવી એને મજા આવી અમને એને જોઈને આ ઢોસા બહુ મસ્ત હતા આમ પર એકદમ જોરદાર એ લોકો છે ને ઓલા જે મીન્સ જે વેન્ડર હોય ને જેને સ્ટોર હોય એ ભાઈને જ બોલાવી લીધા હતા ડાયરેક્ટ બહુ મસ્ત બનાવ્યા હતા ઢોસા એક નંબર તો આજે હા કોફી પી લઈએ આજે બે પ્લાન છે એક જગ્યાએ ઇવેન્ટમાં જવાનું છે સ્પેશિયલ ઇન્વિટેશન છે એક્સક્લુઝિવ કા અને એક જગ્યાએ રોટલા જમવા જવાનું છે બે વસ્તુ આજે કરવાની છે તો મળીએ આપણે નાઈ તો નહીં બાય તો જો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે વાડીએ જાનવીને દીકરી કરી છે અને મમ્મીના બેસ્ટ ફ્રેન્ડ છે એમની વાડી છે તો ત્યાં પહોંચી ગયા છે મસ્ત મજાની છે આંબા છે હા ભક્તિ જો સિંગ છે કે અમારા ડાન્સના કોરિયોગ્રાફર છે ને આજે સિંગ શેકવાનો વારો આવ્યો છે હેલો ગાઈસ અંકલ મરચા સુધારે ને આંટી ડુંગળી છે કેરી ક્યાંથી કાઢી તે ચાની જો બહુ ઉપડી આવી તો ભક્તિ બેન છે ને સિંગ શેકી ખરી પણ કાચી રહી ગઈ શરૂ કરી એટલે કાચી જ ઓલો ક્યાં કાંટો મારવા જાય મૈમૂસ ક્યાં ગઈ મૈમૂસ સારી તો જો હવે છે ને ચા નો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે એ સાઈડ બી બધા ચા પીવે છે અને અમે મહા મહેનતે પપ્પાએ છેલ્લે હેલ્પ કરવા પડી હવે ઈ નાકમાં કાંઈ શાંતિ રાખા એને જીવવા દે હવે મસ્ત મજાની વાડીની ચૂલાની ચાકા આ સાઈડ બી બધા પીવે છે સિંગ શેકવાની મહેનત જો 4 જણા થઈને સિંગ શેકે ચાર ભેગા થઈને શેકે
દુભાણા કરે જ ખોટા ખોટા. હવે આ લોકો થી નો છો એટલે પપ્પા આવ્યા છે સિંગ શેકવા. આજો તો જો ભાઈ હવે છે ને મોય દાડી રમીએ છીએ આપણે રિવર્સ માં દાડી. હા ગયો ભાઈ, અહીંયા ગયો. કેટલા પોઈન્ટ મળ્યા? 5 પોઈન્ટ. એ કેટલા પોઈન્ટ થયા જાન? મને ન ખબર, હું તો શીખી પહેલી વાર. ઠીક એવું છે. અહીંયા જો આપણો ચૂલો દુંબાનું રેડી થઈ ગયું છે. સક્સેસફુલ કા પપ્પા થયો હવે. તો જો ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી દીધી છે આપણે. પહેલા ગ્રુપ ફોટો ક્લિક થાય, પછી આપણે કપલ્સ ની રીતે ક્લિક કરશું. સે ચીઝ. એકદમ નેચરલ વાતાવરણ. જોરદાર હો ભાઈ. ઓહો લુક જો તમે એકવાર. બહુ મસ્ત વ્યૂ છે. હા ઈ પવન ચક્કી બતાવી નાથેલ વિન્ડ મિલ. હા જો બતાવો, બતાય. હા ઈ તે નથી હા હવે આ નાથેલ વ્યૂ. એસ્ટ્રલ ની ટાંકી ફ્રીમાં પ્રમોશન. બહુ મસ્ત હો ભાઈ. ચીલ કરવાનું એની વાતો કરવાની. તો હું ને કશ્યપ બેસી ગયા છે સામેની સાઈડ સનસેટ થાય. હા ગજબ આવે. નજારાનો આનંદ માણી રહ્યા છે. ફૂલ મોજ શાંતિવાળી મોજ છે. તો જો ગાઈસ બધા બેસી ગયા છે કામ કરાવવા માટે. જાનવી ડુંગળી સુધારે છે. ભક્તિ તો શું કરે છે? જોઉં છું જાનવીને. મહિમુસ જોઈ એક ભાભી ઉપર બે નણંદ છે. ઘર કો કામ કરે કે નથી કરતી? આટલું બધું ઇન્સ્પેક્શન હે. ના અમને વિશ્વાસ છે એની ઉપર. કરશે બરાબર કરશે. અમે એને ખાલી સપોર્ટ આપવા આવ્યા છીએ કે તારી જોડે અમે બેઠા છીએ. મારી દીકરીને કોઈ કઈ નહીં કહેવાનું. અહીંયા જો બધા અલગ અલગ કામ સોંપી દીધા છે બધાને. આંટી લસણ સુધારે, પછી આ આંટી લસણ ફોલે છે સામેની સાઈડ જો. વાહ. તો જો હવે આંટી છે ને, શું કરો આંટી તમે? અચ્છા વાહ વાહ બહુ મોટી મોટી કળી તું. બાજુ વાળા હોય ને જો પછી- આપડી ગેમ આ છે. પછી એની પછી ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન ને થર્ડ લાઈન. સૌથી પહેલા 4 કોર્નર. એમને ઇનામ મળશે 20 રૂપિયા. અને એમને એક ડાન્સ કરવાનો, જેને 4 કોર્નર થાય એને ફરજિયાત જેને જે થાય એને ડાન્સ કરવાનો છે. અહીંથી મ્યુઝિક વાગશે બરોબર, અને ડાન્સ નો ટાઈમ રહેશે 60 સેકન્ડ. એક મિનિટ નો. ઓકે. અને પછી આવે છે ફર્સ્ટ રો, સેકન્ડ રો એન્ડ થર્ડ રો. પછી ફૂલ આવશે, ચોથું આવે છે. 4 વસ્તુ બનશે, 4 કોર્નર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રો એન્ડ ફૂલ આવશે. બરોબર. હવે બીજું વસ્તુ, જેને 4 કોર્નર ફર્સ્ટ રો બની છે એ ફૂલ હાઉસમાં ચાલો ભાગ લઈ શકશે. તમે રમો, હું નરીભાઈ ભાગ લઈ શકશે. બરોબર. ઈ કે ડાયરેક્ટ ચાલો ગેમ વિલ બી સ્ટાર્ટ. હા જો ભાઈ બધા ફાડવાનો છે, વાળવાનું છે, બેન્ડ કરવાનું છે. હા આવી રીતના વાળ જો ફાડતા નહીં. આપણે નંબર 83 83. આપણે એક તો આવી ગયો. હાલો નંબર 31 આવે પપ્પાનો વારો આવી ગયો છે. 60 નંબર 60 60. તો આટલા બધા થઈ ગયા. મારે જો આટલા બધા થઈ ગયા, બાકી બધાને હજી થયા જ નથી. 58 57 છે આપણે. 58 46 નંબર. ના 58 56 46 89
8989 કોકને એકાદો નંબર કે એકાદે 2-3 નીકળે તો બોલજો વિશે. Very enjoyment and very amazed. All the players are very fully enjoyed. The winners are Kamini aunty. અમે જીતી ગયા. એવું ક્યાં તમે? તો સ્ક્રિપ્ટ ક્યાં બદલી નાખે થોડી? અમે કીધું નહોતું. હાલો બોલ. સ્ક્રિપ્ટ જ ફેરવી નાખી. Okay. ના ઈ તો હાલી જાય પણ અમે જીતી ગયા. જીતી ગયા. લાવો 500 રૂપિયા. ફાઇનલી બધા ફ્રેન્ડ્સ જમવા માટે બેસી ગયા છે. કારણ ખાલી એટલું કે તો લોહીથી લખાણે ઈ તો પ્રેમીઓના તૂટેલા હૃદયના લોહીથી લખાણા એની ભેદો જાણે બુધરા અને ઈ ખાલી ઈ જ વાંચી શકે કે જે પ્રેમને સમજી શકે. અને પ્રેમની વાત કરીએ તો આપણી ગુજરાતની ધરતીમાં સવારનો ભાગ્યો ત્યારનો હું બોલું છું કે સંત સુરા જતી અને સતીની ધરતી તો છે પણ એની સાથે આ પ્રેમીઓની પણ ધરતી છે. કારણ કે પોતાના પ્રેમ માટે ને પોરાવાળાના પાદરમાં ચારણની કથા જોઈ લો તો એનો પ્રેમ છે. પણ કેવો પ્રેમ કઈ હતો ઈ હારી ગયો અન મારો ખજીનો બેઠો કોઈ કોણીમાં કામણ ગરુજન કોઈ રે તારો પોરહા વાળાના પાદરમાં વાત તો ખૂબ જાણીતી છે. ચારણ ને જાણી રાધા તારી યાદોને જાણે આવી છે પાખો 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 રાધા તારા ઘૂંઘરના પડઘા પડે ને મારા હાથમાં મારી આ મુરલી રડે છે. રાધા હું પુકારું પૂરી દ્વારિકાની રે માધમ રાતની હીરે બીજો દણ ક્યારે વાગી હે વાહર વર માધની રે માધમ રાતની હીરે મોર લડી ક્યારે વાગી એ કાન તારી 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 એ કાન તારી મોર લીએ પોય રે મરનો ઢેલો નેડામાં બેઠા હોય છે અને ક્યાંકથી અવાજ આવે છે કે ભાઈ હાવજ આવ્યો ભાગજો અને એ હાવજને જોવા માટે આખો ડાયરો ઊભો થઈને જાય છે. એ હાવજનું વર્ણન કરતા ઝવેરચંદ મેઘાણી લખે છે હાવજ ગરજે મન રાવણ નો રાજા કરજે કિરપાટા તો કહેની કરજે હે રાવણ ગુણ નો હરી કરજે કૃપા દરિયો તો લો કરજે પોપડી માથે લો કરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા કરજે હાવજ ગરજે જાણે કો જો બંસર કરજે ના તો એવો સમસર કરજે જાણે કો જો અને ઈ ચારણ કન્યા ઈ હાવજની હામી એક ડાંગ લઈને ઊભી છે કે ગિરના ગુપ્તા ઊભો ને છે. ને આ શબ્દ આ ઝવેરચંદ મેઘાણીના શબ્દો જે છે
ત્રાણ પડી કે ઊભો રહે છે ગિરના કુત્તા ઊભો રહે છે ગાય દૂતા ઊભો રહે છે ભેટ ભરાતો ઊભો રહે છે અને ચારણ કન્યાનું વર્ણન કરે છે ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ભારી ભોળી ચારણ કન્યા હાથી ઘોડી ચારણ કન્યા પહાડી ભૂપતિ ચારણ કન્યા રોમનવંતી ચારણ કન્યા વાઘ ધરંતી ચારણ કન્યા ભારી ભોળી ચારણ કન્યા અરે જગદંબાનું સ્વરૂપ જોઈને ઝવેરચંદ મેઘાણીની ચારણની દીકરીમાં આ જગદંબાના દર્શન થાય છે ત્યારે